જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપણે 7 દિવસથી ભાગવત સાંભળી રહ્યા છીએ અને એની અંદર આજનો મંગલ 8મો દિવસ, જેની અંદર ભગવાનના ગુણગાન ગાઈ ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનો જે ભાવ, એની અંદર આજનો 8મો દિવસ. અને 8મા દિવસની અંદર કુંતી મહારાણી જે છે, પાંડુ રાજાની પત્ની, એમની જે ભગવાનને જે સ્તુતિ કરી છે, ભગવાનને જે સ્તુતિ વંદના કરી છે, ભગવાન પાસે જે સ્તુતિ વંદનામાં માગ્યું છે, શું માગ્યું છે એ સમજવા જેવું છે. તો આજના 8મા દિવસનો મંગલ પ્રારંભ કરતા પહેલા પૂજ્યપાદ વ્યાસ નારાયણના ચરણોમાં કોટિસહ પ્રણામ, ગૌગંગા ગાયત્રીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ, એવં સર્વે સંતગણ એવં મહાપુરુષોના ચરણોમાં કોટિસહ પ્રણામ. આવો આજના દિવસને મંગલ પ્રભાતે ભગવાનના ગુણગાન ગાઈએ. જે મનોરથી પરિવાર છે, એમના હૃદયમાં બિરાજમાન ભગવાન કૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ. કુંતીજીએ જે સ્તુતિ કરી છે કે જગતનો દરેક વ્યવહાર ભક્તિ રૂપ હોય તે પુષ્ટ માર્ગ ભક્તિ છે. કુંતાજીએ મર્યાદા ભક્તિ છે, મર્યાદા ભક્તિ પહેલા આવે છે, ત્યારબાદ પુષ્ટિ ભક્તિ આવે છે. મર્યાદા ભક્તિ એ સાધન છે, તેથી આરંભમાં આવે, અને પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે, એટલે તે અંતમાં આવે છે. ભક્તિ માર્ગમાં ભગવાનનો વિરહ સહન થતો નથી. દ્વારિકાનાથ દ્વારિકા જવા તૈયાર થયા. કુંતાજીનું હૃદય ભરાઈ આવ્યું છે. તેમણે એવી ઝંખના છે કે હું 24 કલાક શ્રી કૃષ્ણને જોયા કરું, નિહાળ્યા કરું. શ્રી કૃષ્ણના વિયોગમાં કુંતાજી વ્યાકુળ થયા. ભગવાનનો રથ જે રસ્તા પર જવાનો હતો, તે રસ્તા પર આવી કુંતાજી હાથ જોડીને ઊભા છે. વૃદ્ધાવસ્થા છે, 2 દાસીઓનો ટેકો લીધો છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળે છે. મારા શ્રી કૃષ્ણ મને છોડીને જાય છે. દ્વારિકાનો નાથ રથ આવ્યો, દ્વારિકા નાથનો રથ આવ્યો. કુંતાજીએ જોઈ, પ્રભુ રથમાંથી નીચે ઉતર્યા. કુંતાજી પ્રભુને વંદન કરે છે, પગે લાગે છે. રોજ તો શ્રી કૃષ્ણ કુંતાજીને પ્રણામ કરે, ત્યારે આજે કુંતાજી ભગવાનને વંદન કરે છે. વંદનથી પ્રભુ બંધનમાં આવે છે. વંદન કરો ત્યારે કરેલા પાપોને યાદ કરો, તમારું હૃદય દીન બનશે. શ્રી કૃષ્ણ કહે છે, ફોઈબા, તમે આ શું કરો છો? હું તમારા ભાઈનો દીકરો છું, તમે પ્રણામ કરો તે ન શોભે. કુંતાજી કહે, હે કૃષ્ણ, આજ દિન સુધી હું મારા ભાઈનો દીકરો ગણતી હતી, પણ આજે મને સમજાવ્યું છે કે આપ ઈશ્વર છો, આપ સર્વના પિતા છો. કુંતાજી વાત્સલ્ય ભાવથી શ્રી કૃષ્ણના મુખને નિહાળે છે. કુંતાજી ભગવાનની સ્તુતિ કરે છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાંઘ્રયે. હે પ્રભુ, જેની નાભીમાંથી બ્રહ્માનો જન્મ થયો છે,
જેને સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમના નેત્ર કમળ સમાન વિશાળ છે, જેના ચરણોમાં કમળનું ચિહ્ન છે, એવા શ્રી કૃષ્ણ આપને હું વારંવાર નમસ્કાર કરું છું. ભગવાનની સ્તુતિ રોજ 3 વાર કરવી, સવારે, બપોરે ને રાત્રે સૂતા પહેલા. તે ઉપરાંત સુખમાં અને દુઃખમાં પણ સ્તુતિ કરવી, અંતકાળે સ્તુતિ કરવી. અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે, કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે. જ્યારે ભીમ અંતકાળે સ્તુતિ કરે છે, સુખાવસાને દુઃખાવસાને દેહાવસાને ભગવાનની સ્તુતિ કરવી. કુંતાજી કહે, પ્રભુએ અમને સુખી કર્યા છે, અમને કેવા દુઃખમાંથી ઉગાર્યા છે. કુંતાજી ભગવાનના ઉપકારોનું સ્મરણ કરે, તેઓ પ્રભુના ઉપકારોને ભૂલ્યા નથી. હું વિધવા થઈ, મારા બાળકો નાના હતા ત્યારે હું પ્રભુ તમે જે મારું રક્ષણ કર્યું છે. ભગવાન દરેક જીવ માત્ર અનેક ઉપકાર કરે છે, પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે. કુંતાજી અતિ સુખમાં પણ પ્રભુના ઉપકાર ભૂલ્યા નથી. જ્યારે મનુષ્ય અતિ સુખના દુઃખના દિવસો ભૂલી જાય, કે જ્યારે સુખ આવે ને ત્યારે દુઃખના દિવસો ભૂલી જાય છે. આપણે બીમારીમાંથી બચીએ ત્યારે અમુક દવાથી સારું થયું, અમુક ડૉક્ટરે બચાવ્યો તેમ માનીએ છીએ, પણ પ્રભુએ સારું કર્યું તેમ કહેતા નથી. વિચારો, ડૉક્ટરની દવા ઇન્જેક્શનમાં બચાવવાની શક્તિ છે. જો ડૉક્ટર જ બધાને બચાવતો હોય તો ડૉક્ટરને ઘરે કોઈ દિવસ છેલ્લો વરઘોડો નીકળે નહીં. આપણે જાણીએ છીએ કે ડૉક્ટરનો બાપ તથા ડૉક્ટરનો દીકરો પણ મરણને શરણ થઈ જાય છે. બચાવવાની શક્તિ તો ઈશ્વરમાં છે, માટે એનો ઉપકાર માનો. જળ વિના નદી શોભતી નથી, પ્રાણ વગર શરીર શોભતું નથી, ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભતી નથી. અને આજકાલની સ્ત્રીઓને ચાંદલા કરવા, શેથો પૂરવો એ શરમ લાગે છે. તેમ કહે છે કે હે શ્રી કૃષ્ણ, આપ વિના પાંડવો શોભે નહીં. હે શ્રી કૃષ્ણ, આપને લીધે જ અમે સુખી છીએ. આપે જ લાક્ષાગૃહમાંથી અમને ઉગાર્યા છે. ભીમને ઝેરના લાડુ ખવડાવ્યા ત્યારે આપે જ તેને બચાવ્યા. ભરસભામાં મારી દ્રૌપદીની સાડી દુશાસને ખેંચવા લાગ્યો. હે દીનનાથ, આપે જ તેને ઢાંકી હતી. આપ જ તેની લાજ રાખી. જેને તમે ઢાંકો તેને કોણ ઉઘાડું કરી શકે? ગોપીઓનો પણ આ ગોપી ગીત ભગવાનના ઉપકારોનું વારંવાર સ્મરણ કર્યા કરે છે. તે કહે છે કે યમુનાજીના વિષમય જળથી થનારા મૃત્યુથી, અજગરના રૂપમાં ખાઈ જનાર અઘાસુરથી, ઇન્દ્રની વર્ષા આધિ વીજળી દાવાનળથી આપે જ અમારું રક્ષણ કર્યું છે. હે નાથ, હું તમારી છું, મારા ઉપર તમારા અનંત ઉપકાર છે. કુંતાજી કહે, હે દ્વારિકાધીશ, હું આપના ઉપકારનો બદલો સી રીતે વાળી શકીશ? હું તો આપના ચરણોમાં વારંવાર વંદન કરું છું. તમને તો અનેક સ્વરૂપ લેતા આવડે, એક સ્વરૂપ દ્વારિકામાં મોકલજો. તમે બાકીના બીજા બધા ઘરમાં બિરાજો છો, તમે મારા ઘરમાં જ બિરાજો. મતલબ કહેવાના અર્થમાં કે તમે તો અલગ અલગ સ્વરૂપ ધારણ કરો છો, તો એક સ્વરૂપ દ્વારિકા મોકલો અને એક સ્વરૂપ મારી સાથે મારા ઘરમાં જ રાખો. તમે મારી આંખોથી દૂર ન થશો, તમારો વિયોગ મારાથી સહન થશે નહીં. કુંતાજીનો દાસ્ય મિશ્ર વાત્સલ્ય ભાવ હતો. કુંતાજી કહે, તમે દ્વારિકા ન જાઓ એવું કહેવાનો મને કોઈ અધિકાર નથી. પરમાત્મા તો સ્વતંત્ર છે, તેઓ સર્વશક્તિમાન છે. તેથી જ કહું છું કે આપ દ્વારિકા ભલે પધારો, પણ મને એક વરદાન આપીને જાઓ. કુંતાજીએ શ્રી કૃષ્ણ પાસે દીન બની જે માગ્યું છે તેવું કોઈ માગ્યું નથી અને કોઈ ક્યારે માગશે પણ નહીં. તો શું કહ્યું છે? તો કહ્યું છે
વિપદઃ સંતુ નઃ સસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનં યસ્યાત પુનર્ભવ દર્શન. હે જગતના ગુરુ, અમારા જીવનમાં ડગલે ને પગલે સદા વિપત્તિઓ આવતી રહે. વિપત્તિમાં જ આપના દર્શન થયા કરે. આપના દર્શન માત્રથી જન્મ મૃત્યુના સંકજામાં આવવું પડતું નથી. હે નાથ, અમારા ઉપર વિપત્તિઓની ઝડી વરસે તો પણ અમને તમારા દર્શન થતા રહે. હે નાથ, તમે તો ભક્તજનોના રક્ષણહાર છો. એમની ઈચ્છા પૂરી કરો. ભક્તોની સહાયતા કરવા જરૂર પડે તો મનુષ્ય રૂપે પૃથ્વી પર આવો છો. હે નાથ, મારી બુદ્ધિ બીજે ક્યાંય આમ તેમ ન ભટકે, પણ તમારા ચરણ કમળમાં નિરંતર સ્થિર થાય એમ કરો. હું આપને વારંવાર વંદન કરું છું. દુઃખમાં માણસને ડહાપણ આવે છે. દુઃખમાં જીવ પ્રભુ પાસે જવા ઈચ્છે છે. વિપત્તિમાં જ પ્રભુનું સ્મરણ થાય એટલે વિપત્તિ જ જીવનની સાચી મૂડી છે. વિપત્તિ એ ખરેખર વિપત્તિ નથી ને સંપત્તિ એ ખરેખર સંપત્તિ નથી, પરંતુ પ્રભુનું વિસ્મરણ થાય એ જ સાચી વિપત્તિ છે. પ્રભુનું સ્મરણ કાયમ માટે રહે તે જ સાચી સંપત્તિ છે. કુંતાજીએ પ્રભુ પાસે એવું વરદાન માગ્યું કે મારે માથે મોટા મોટા દુઃખના પ્રસંગો આવી પડે. શ્રી કૃષ્ણએ કહ્યું, ફોઈબા, તમે આ શું માગો છો? આજ દિન સુધી તમે અનેક દુઃખોના પ્રસંગો ભોગવ્યા, હવે સુખનો વારો આવ્યો છે. શું હજી દુઃખ ભોગવવાની ઈચ્છા છે? કુંતાજી દીન બન્યા છે. હે નાથ, દુઃખ તો મારો ગુરુ છે. દુઃખમાં મનુષ્યને ડહાપણ આવે, દુઃખમાં જ નારાયણનું સ્મરણ થાય. તેથી દુઃખને જ હું સાચી સંપત્તિ માનું છું. કારણ કે સુખ કે માથે સીલ પડો, હરિ હૃદય સે જપાય. બલિહારી વો દુઃખ કી જો પલ પલ નામ જપાય, જો પલ પલ રામ જપા. કે હે નાથ, મારે માથે વિપત્તિ આવે કે તેથી તમારા ચરણોનો આશ્રય કરવાની ભાવના જાગે. દુનિયામાં દરેક મહાન પુરુષો પહેલા દુઃખ જ પડ્યું છે. 4 પ્રકારના મદમાં મનુષ્ય ભાન ભૂલી જાય છે. પહેલું વિદ્યાનો મદ, બીજું યુવાનીનો મદ, ત્રીજું દ્રવ્યનો મદ અને ચોથું અધિકારનો મદ. મદ એટલે અભિમાન. આ 4 પ્રકારના અભિમાનથી મનુષ્ય ભગવાનને ભૂલી જાય છે. અરે, પોતાનું બાળક રડતું હોય તો તેને છાનું રાખવા પ્રોફેસર તાળી પાડે, પણ જ્યારે એ પ્રોફેસર ભજન કીર્તનમાં જાય ત્યારે તેમને તાળી પાડતા શરમ આવે. આ વિદ્યાનો મદ છે. તેને તેનું ભણતર કીર્તન કરતા રોકે છે. આમ 4 પ્રકારના અભિમાનથી જીવ ઉન્મત્ત બને છે, એને મારું અપમાન કરે છે. મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે કે સર્વ પ્રકારના રોગોનો જન્મ અભિમાનથી થયો છે. માટે દીન બનીને પ્રાર્થના કરો. તમારા જન્મનું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે, પરંતુ મારું માનવું છે કે દુષ્ટોનો વિનાશ કરવો એ તમારા જન્મનું પ્રધાન કાર્ય નથી, પરંતુ તમારા ભક્તોને પ્રેમનું દાન કરવા નાથ તમે આવ્યા છો. મને વાસુદેવે કહેલું છે કે કંસના ત્રાસથી હું ગોકુળમાં જઈ શકતો નથી. તમે ગોકુળમાં જઈ કનૈયાના દર્શન કરજો. હે નાથ, તમે ગોકુળમાં બાળલીલા કરતા હતા ત્યારે હું તમને જોવા આવી હતી. તમારું એ બાલ સ્વરૂપ હજુ ભૂલાતું નથી. યશોદાજીએ તમને બાંધ્યા હતા તે ઝાંખી હજુ સુધી ભૂલાતી નથી. કે તમે નાના હતા ત્યારે હું ગોકુળમાં આવી હતી. હું મથુરા પિયરમાં ગઈ હતી ત્યારે મારા ભાઈ વાસુદેવે મને કહ્યું હતું, બહેન, હું તને એક વાત જણાવું છું જેને કોઈ જાણતું નથી. નંદ બાબાના ગોકુળમાં લોકો જેને કનૈયો કહે છે ને, તે મારો દીકરો છે. કંસની બીકથી કે બીકના લીધે મેં એને નંદ બાબાના ઘરમાં રાખ્યો છે.
ત્યાં હું જઈ શકતો નથી. બહેન, તમે આવ્યા છો તે સારું થયું કે મારા લાલાને જોવા માટે એકવાર જરૂર ગોકુળમાં જાઓ. હું ભાઈના કયા પ્રમાણે તમને જોવા માટે ખાસ ગોકુળમાં આવી. તે દિવસે તમે ઘરમાં ચોરી કરી હતી, ગોળી ફોડી હતી. જશોદા મૈયાનો વાત્સલ્ય ભાવ હતો. મારો લાલો બાળ છે, એને અત્યારથી ચોરી કરવાની ટેવ પડી છે, તે સારું નથી. અત્યારે તે દહીં માખણની ચોરી કરે, મોટો થઈને પૈસા ચોરી કરે તો આજે તો લાલાને જરૂર સજા કરીશ. લાલાને ખાંડણી ઉપર ચડીને ચોરી કરી હતી, તેથી યશોદા મૈયાએ નક્કી કર્યું કે લાલાને હું ખાંડણીની સાથે જ બાંધું. યશોદા મૈયા લાલાને ખાંડણી સાથે બાંધવા ગયા, પણ લાલો બંધાતો નથી. તે ગોકુળમાં બાળક થઈને રહ્યો છે. શ્રી કૃષ્ણ પરમાત્મા તે દોરીથી બંધાતા નથી. ઐશ્વર્ય શક્તિમાન છે કે શ્રી કૃષ્ણ મારા પતિ છે, મારા પતિને કોઈ બાંધે તે મારાથી જોવાય નહીં. તેથી ઐશ્વર્ય શક્તિ દોરીમાં પ્રવેશ કરે અને દોરીને ટૂંકાવે છે. જે દોરીથી યશોદા મૈયા લાલાને બાંધવા જાય તે દોરી બે આગળ ટૂંકી થાય છે. યશોદા મૈયા બીજી ત્રીજી દોરી બાંધે છે, પરંતુ શ્રી કૃષ્ણ બંધાતા નથી. ગોપી યશોદા મૈયાને સમજાવે છે કે માં, આજે તને શું થયું છે? યાદ કર, જ્યારે તારા ઘરમાં દીકરો ન હતો ત્યારે તો તું રડતી હતી. તે ઘણા દેવોની બાધા રાખી ત્યારે જ આ દીકરો થયો અને તે આખા ગામને પ્રાણથી પ્યારો લાગે છે. તે અમારા ઘરે આવીને પણ ઘણા તોફાન કરે છે, તો શું અમે એને બાંધવાનો વિચાર પણ કર્યો નથી? માં, તને જરાય દયા આવતી નથી. યશોદા મૈયા આજે આવેશમાં છે. તે કહે, તમે ઘરે જાઓ, મારો દીકરો છે, મને યોગ્ય લાગે તે કરીશ. તમારે પંચાત કરવાની શું જરૂર છે? તે આજકાલ કોઈને ગાંઠતો નથી. આજે તો ઘરની બધી દોરીઓ ભેગી કરીને પણ હું બાંધીશ. યશોદા મૈયા ઘણી બધી દોરીઓ ભેગી કરી લાલાને બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ દોરી બે આગળ ઓછી જ થાય. શ્રી કૃષ્ણ ગાલમાં ધીરે ધીરે હસે. યશોદા મૈયા ચીડાયા, આજે ગમે તે થાય, હું તને બાંધીશ. લાલો માને મનાવે છે, માં, હવે હું કોઈ દિવસ ચોરી નહીં કરું. આજનો દિવસ તું મને છોડી દે. યશોદા મૈયા કે આજે તો હું નહીં છોડું. યશોદા માનો દુરાગ્રહ છે. વૈષ્ણવો પ્રેમથી પરમાત્માને જ્યારે બાંધે છે ત્યારે જ આ જીવ માયાના બંધનમાંથી છૂટે છે. જીવ ઈશ્વરને ન બાંધે ત્યાં સુધી માયા જીવને બાંધી રાખે. યશોદા માને આજે લાલાને બાંધવો છે. કુંતાજી કહે છે, તે દિવસે મેં તમારું બાળ સ્વરૂપ જોયું હતું. કાળ પણ જેનાથી ગભરાય તે લાલાને આજે બીક લાગે છે. લાલાએ વિચાર્યું કે થોડા આંખમાં આંસુ આવી જાય ને હું રડું તો માને દયા આવશે. તે રડવાનો પ્રયત્ન કરે છે, પણ આંખમાંથી આંસુ આવતા નથી. તે ખાલી ખાલી આંખો ચોળે છે. તેની આંખની મેસ ગાલ પર આવે છે. માં લાલાના સ્વરૂપના દર્શન કરી મનમાં ને મનમાં હરખાય છે. અંદર તો પ્રેમ છે, પણ બહારથી થોડું નાટક કરે છે. લાલાને કહે છે, બહુ તોફાન કરવા લાગ્યા છે, આજે તો હું તને બાંધીશ. કુંતાજી કહે, તમારું એ બાળ સ્વરૂપ હજુ મારી આંખ આગળથી ખસતું નથી. તમારું બાળ સ્વરૂપ અતિ સુંદર છે. કુંતાજી એવું માને છે કે મારામાં પ્રેમ બહુ ઓછો છે, તેથી ભગવાન મને છોડીને જાય છે. મારામાં સાચો પ્રેમ હોય તો તે મને છોડે જ નહીં. તેઓ શ્રી કૃષ્ણને કહે છે, યશોદા મૈયાનો પ્રેમ સાચો હતો. યશોદા માએ તમને બાંધ્યા હતા, તેવો પ્રેમ મારામાં ક્યાં છે? હું યશોદાના ચરણોમાં વારંવાર વંદન કરું છું. મને શ્રી કૃષ્ણ પ્રેમ આપો. મારો પ્રેમ સંસારના વિષયોમાં વિખરાયેલો છે. કુંતાજી
વારંવાર ભગવાનને વંદન કરે. વંદન પરમાત્માને બંધનમાં નાખે. વૈષ્ણવો વંદનથી જ ભગવાનને વશ કરે છે. 2-3 મિનિટ થાય ને મનથી ઠાકોરજીના દર્શન કરો. ભગવાનના ચરણમાં વંદન કરો. આહામાં 1 પૈસાનો ખર્ચ નથી. શરીરને જરા પણ ત્રાસ નથી. તમે જે દેવની પૂજા કરો છો તે દેવના 2-3 મિનિટ થાય એટલે દર્શન કરો. તમે જ્યાંથી છો ત્યાંથી દર્શન કરો. વંદન કરવાની ટેવથી ભગવાનને તમારા ઉપર જરૂર દયા આવશે. કેટલાક લોકો મંદિરમાં બહુ સેવા કરતા હોય તો એવું સમજે કે આ મંદિર હું ચલાવું છું. ભગવાન કહે છે, મારું મંદિર તું શું ચલાવવાનું? તારું ઘર હું ચલાવું છું. તું ભાન ભૂલ્યો છે. મેં જ બધું તને આપ્યું છે. માનવને વહીવટ કરવાનું કામ સોંપ્યું. માનવ તનનો માલિક નથી તો પછી ધનનો માલિક કેવી રીતે થાય? કુંતાજી વારંવાર વંદન કરે. મર્યાદા ભક્તિ આ પ્રમાણે પુષ્ટિ ભક્તિમાં વખાણ કરે. કુંતાજી યશોદાજીના વખાણ કરે. પ્રેમનું બંધન ભગવાન પણ ભૂલી શકતા નથી. સગુણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય પછી સંસારમાં આસક્તિ રહી થઈ જાય. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપ આરાધન કરે છે. તેથી ભક્તિ સિદ્ધ થાય છે. સ્નેહ પાસમિમમ છિંધી. સ્વજનો સાથે જોડાયેલા સ્નેહના દ્રઢ બંધનને આપ કાપો. આપ કેવી દયા કરો કે મને અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. કુંતાજી એ પ્રમાણે સ્તુતિ કરે છે કે ભગવાન બધું કરી શકે છે પણ વૈષ્ણવોને નારાજ કરી શકતા નથી. કુંતાજીનો ભાવ જાણી ભગવાન પાછા ફર્યા. તેઓ કુંતાજીના મહેલમાં પધાર્યા. અતિશય આનંદ. અર્જુન ત્યાં આવી માને કહે, કૃષ્ણ મારા સખા છે માટે તેઓ પાછા આવ્યા છે. કુંતાજી કહે, રસ્તામાં જઈને હું ઊભી હતી એટલે પ્રભુ પાછા આવ્યા છે. દ્રૌપદી કહે, શ્રી કૃષ્ણની આંગળી કપાઈ હતી ત્યારે મેં સાડી ફાડીને તેનો પાટો બાંધ્યો હતો એટલે તેઓ મારા માટે આવ્યા છે. સુભદ્રા કહે, તમે તો માનેલા બહેન છો. તમે તો માનેલા બહેન છો. હું તો સગી બહેન છું એટલે મારા માટે પાછા આવ્યા છે. મને મળવા આવ્યા છે. ત્યારે હું રડી હતી, કંઈ બોલી શકી નહીં એટલે તેઓ પાછા આવ્યા છે. વાહ! બધાના મનનો ભાવ છે કે કોઈ કહે મારા માટે આવ્યા છે, કોઈ કહે મારા માટે આવ્યા છે. પણ સત્ય હકીકત કોના માટે આવ્યા છે એ આગળની કથા છે ભીષ્મ પિતામહની. કે ભીષ્મ પિતામહે જે ભગવાનની સ્તુતિ કરી છે, પરમાત્મા સાથે પ્રેમ કરો તો તે તમારા માટે જરૂર પાછા આવશે. ભીષ્માચાર્યનો પ્રેમ અતિ દિવ્ય હતો. શ્રી કૃષ્ણ કહે છે, હું કોઈ પણ સગાઈમાં માનતો નથી. હું તો સબસે ઊંચી પ્રેમ સગાઈ. માં હું માનું છું, હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને ખૂબ યાદ કરે છે. એ સમયે ભીષ્મ પિતામાં મૃત્યુ શૈયા પર પડ્યા છે. તેમનું મરણ સુધારવા માટે જ ભગવાન પાછા આવ્યા છે. મહાત્માઓનું મરણ મંગલમય હોય છે. સંતોનો જન્મ આપણા જેવો જ હોય છે. તેથી તેમની જન્મતિથિ ઉજવાતી નથી, પરંતુ સંતોનું મરણ પુણ્યમય હોય છે, મંગલમય હોય છે. તેથી તેઓની મરણ તિથિ ઉજવાય છે. ભીષ્મ પિતામહનું મરણ જોવા માટે મોટા મોટા ઋષિઓ ત્યાં આવ્યા છે. પર્વતો નારદો ધામ્યો ભગવાન બાદરાયણ બૃહદસવો ભરદ્વાજ સશિષ્યો રેણુકાસુતઃ. વ્યાસ, નારદજી, પરશુરામ ભગવાન વધાર્યા છે. આ મહાપુરુષ પ્રભુના ધામમાં કેવી રીતે જાય છે તે જોવા માટે સૌ ત્યાં આવ્યા છે.
ભીષ્મ પિતામહ એવા સમર્થ છે કે તેમણે કાળને પણ પાછો ધકેલ્યો હતો કે યુદ્ધ કરતા કરતા પડ્યા ત્યારે કાળ તેમને લેવા આવ્યો હતો, પણ તેમને કાળને કહ્યું, તું ચાલ્યો જા, મારે અત્યારે આવવું નથી. હું તારે આધીન નહીં પણ પરમાત્માને આધીન છું. ભગવાન દ્વારિકાધીશ મને લેવા આવશે. જેણે કામ ઉપર વિજય મેળવ્યો છે તે કાળ ઉપર પણ વિજય મેળવી છે. ભીષ્મ પિતામહ બાલ બ્રહ્મચારી છે, તેઓ કાળને પણ પાછો કાઢે. ગંગા કિનારે અનેક સંતો આવ્યા છે પણ પ્રભુ પધાર્યા નથી. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણ દર્શન માટે તલસે છે. તેમણે દ્વારિકા નાથના દર્શન કરતા કરતા પ્રાણ છોડવા છે. ભીષ્મ પિતામહનો પ્રેમ એટલો બધો વધી ગયો કે પરમાત્માને આકર્ષણ થયું. પ્રભુ દ્વારિકા જવાનું બંધ રાખી હસ્તિનાપુર રોકાયા છે. પ્રભુએ ધર્મરાજાને ઉપદેશ કર્યો એટલે પાંડવો પણ ભીષ્મ પિતામહ પાસે આવ્યા છે. ભીષ્મ કાળને આધીન થયા નથી પણ શ્રી કૃષ્ણને આધીન છે. ઉત્તરાયણમાં મરવાનું નક્કી કર્યું. ભીષ્મ વિચાર છે કે શ્રી કૃષ્ણ મને વચન આપ્યું હતું કે અંતકાળે હું જરૂર આવીશ, પણ હજુ તેઓ દેખાતા નથી. તેઓ દ્વારિકા નાથનું ધ્યાન કરે છે. મારા નારાયણ આવે અને તેમના દર્શન કરતા કરતા હું મારા પ્રાણ ત્યાગ કરીશ. ભીષ્મ પિતામહે ભગવાનને વચનથી બાંધ્યા હતા. કૌરવો પાંડવોના યુદ્ધમાં દુર્યોધન ભીષ્મને ટોણા મારે છે કે 8 દિવસ થઈ ગયા પણ દાદાજી તમે કોઈ પાંડવોને મારી શક્યા નથી. ત્યારે ભીષ્મ આવેશમાં આવી દુર્યોધન કહે છે કે રાતના 12 વાગે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી રાણીને આશીર્વાદ લેવા મારી પાસે મોકલજે. હું તને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. આ સાંભળી શ્રી કૃષ્ણ ચિંતામાં થયા. તેઓ દુર્યોધનની રાણી ભાનુમતીને મળ્યાને કહ્યું, દાદાજી ઘરમાં જ માણસ છે, આજે જવાની સી ઉતાવળ છે? દાદાજી ઘરના જ માણસ છે તો આજે જવાની સી ઉતાવળ છે? આવતીકાલે દર્શનમાં જજે. દાદાજી તો રોજ ધ્યાનમાં બેસે છે. ભાનુમતી શ્રી કૃષ્ણની વાત માની ગયા અને તેઓ ગયા નહીં. તે જ વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને જગાડી અને ભીષ્મ પિતામહ પાસે મોકલી છે. ભીષ્મ એટલે ભયંકર. માણસનું મન એ સૌથી ભયંકર છે. મનરૂપી ભીષ્મ પિતામહે અર્જુન સ્વરૂપ જીવને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ રૂપ બાણો મારીને જીવન સંગ્રામમાં રળદોડી નાખ્યો. ત્યારે ભગવાનને તેની પાસે જવાની ફરજ પડી. ભીષ્મ પિતામહ ધ્યાન કરે છે. આજે દ્વારિકાધીશના સ્વરૂપમાં કંઈક ફેરફાર દેખાય છે. આજે શ્રી કૃષ્ણ દ્રૌપદીના સેવક થઈને આવ્યા છે. શ્રી કૃષ્ણ બહાર ઊભા છે, દ્રૌપદી અંદર જાય છે, ભીષ્મને પ્રણામ કરે છે. ભીષ્મ તેને દુર્યોધનની પત્ની ભાનુમતી સમજીને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપે. દ્રૌપદી કહે, આપનો આશીર્વાદ સત્ય થાવ. ભીષ્મ આંખ ખોલીને જુએ તો સામે પાંડવોની પત્ની દ્રૌપદી હાથ જોડીને ઊભી છે. ભીષ્મ કહે છે, તને મારા આશીર્વાદ જરૂર પડશે. મેં તને આશીર્વાદ સાચા હૃદયથી આપ્યા છે. મેં પાંડવોને મારવાની પ્રતિજ્ઞા આવેશમાં લીધી છે, સાચા હૃદયથી લીધી નથી. વળી પાંડવોને મારીશ અથવા હું મરીશ એટલે પ્રતિજ્ઞા ભંગ થયો નહીં ગણાય. પરંતુ તું મને પહેલા એ જણાવ કે તું અહીં એકલી કેવી રીતે આવી શકી? જરૂર તને અહીં લાવનાર દ્વારિકાધીશ જ હોવા જોઈએ. ભીષ્મ સમજી ગયા કે આ કામ શ્રી કૃષ્ણનું છે. તેઓ દોડતા દોડતા બહાર આવ્યા. તેઓ શ્રી કૃષ્ણને વંદન કરીને કહે છે, આજે તો હું તમારું ધ્યાન ધરું છું, પણ અંતકાલે તમારું ધ્યાન રહેશે કે નહીં તે સમયે મારી લાજ રાખવા તમે જરૂર આવજો. મારું મરણ સુધરશે. તે વખતે શ્રી કૃષ્ણ વચન આપે છે, હું જરૂર આવીશ. તમને આપેલું વચન સત્ય કરવા માટે દ્વારિકાનાથ પધાર્યા. તેમને જે આપેલું વચન હતું એ વચનને સિદ્ધ કરવા માટે પધાર્યા છે. પ્રભુને રોજ પ્રાર્થના કરો કે આપ મારા મરણ સમયે જરૂર આવજો.
કારણ અંતકાળમાં દુઃખથી દેહાનુસંધાન થાય છે, તેથી ઈશ્વરનું સ્મરણ કરવું મુશ્કેલ બને છે. ભીષ્મ પિતામહ શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. ભજ મન નારાયણ નારાયણ હરિ હરિ, ભજ મન નારાયણ નારાયણ હરિ હરિ. ભીષ્મ પિતામહ દિવસમાં 3 વાર પ્રભુને પ્રાર્થના કરતા. તમે પણ ભગવાનની રોજ 3 વાર પ્રાર્થના કરો. ભગવાન તમને લેવા જરૂર આવશે. શરીર સારું હોય ત્યારે માનવી ભગવાનની ભક્તિ કરતો નથી. શરીર સારું હોય ત્યારે બુદ્ધિ બગડેલી હોય છે. શરીર બગડે ત્યારે બુદ્ધિ સારી થાય, પણ બુદ્ધિ એવા સમયે સુધરે છે કે પછી માનવ કંઈ કરી શકતો નથી. પરમાત્માને રાજી કરો, જેથી અંતકાળમાં પરમાત્મા આવે. દ્વારિકા નાથના દર્શન કરતા ભીષ્મ પિતામહની આંખો ભીની થઈ, શરીરમાં રોમાંચ આવ્યો. હે મારા નાથ, કેવા દયાળુ છો, તે આજે મારું મરણ સુધારવા આવ્યા છો. ભીષ્મ પિતામહને યાદ આવ્યું કે યુદ્ધમાં શ્રી કૃષ્ણ અર્જુનના રથમાં સારથી રૂપે બિરાજતા હતા, ત્યારે મેં એમને અનેક બાણ માર્યા, પણ મને એક પણ બાણ તેમણે માર્યું ન હતું. યુદ્ધમાં દુર્યોધનને ભીષ્મ પિતામહને ઠપકો આપતા કહ્યું, દાદા, તમે અત્યાર સુધી મારા ઘરનું કાધું, પણ યુદ્ધના સમયે તમને પાંડવો સારા લાગ્યા છે. દુર્યોધનના આવા વચનોથી ભીષ્મ પિતામહે આવેશમાં આવીને નક્કી કર્યું કે આવતીકાલે અર્જુનની ખબર લઈશ. ભગવાન શ્રી કૃષ્ણ તેના રથમાં બિરાજેલા છે, તેથી તેની જ જીત થાય છે. આ શ્રી કૃષ્ણ ઉઠી જાય પછી અર્જુનને બાણ મારીશ. તેથી આજે ભીષ્મ પિતામહ અર્જુનને નહીં, શ્રી કૃષ્ણને બાણ મારે છે. ભીષ્મ પિતામહના બાણથી દ્વારિકાનાથનું કવચ ફાટી ગયું. શ્રી કૃષ્ણ ઘાયલ થાય છે. શ્રી અંગમાંથી રુદ્રની ધારા થઈ છે. અર્જુનના રથ ઉપર બિરાજેલા હનુમાનજી બિરાજેલા છે. શ્રી કૃષ્ણ અર્જુનના રથ પર હનુમાનજી બિરાજેલા છે. તેઓ શ્રી હરિના દાસ છે. શ્રી કૃષ્ણ ઘાયલ થયા તે હનુમાનજી જોઈ શક્યા નહીં. તેમને થયું કે મારા માલિકને બાણ મારે છે. તેના મનમાં સમજે છે શું? તેઓ થોડા ક્રોધે ભરાયા. ક્રોધમાં હૂપની ગર્જના કરી. હનુમાનજીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ત્યારે બધા ગભરાયા. ભગવાને હનુમાનજીને હૂપ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે હનુમાનજીએ કહ્યું, સ્વામી, આપને આ બાણ મારે છે તે મારાથી સહન થતું નથી. આપ આજ્ઞા કરો તો હું 2 મિનિટમાં કૌરવોનો વિનાશ કરું. શ્રી કૃષ્ણએ સ્મિત કરતા કહ્યું, હનુમાન, મને કાંઈ થતું નથી. હું અતિ આનંદમાં છું. આ તો મારી લીલા છે. ઠાકોરજીના શ્રીઅંગમાં રુધિર, માંસ, હાડકાં નથી. તેમના અંગમાં મળમૂત્ર નથી. શ્રી કૃષ્ણ સ્વરૂપ આનંદમય છે. આનંદમયોભ્યાસા, આનંદ એ જ શ્રી કૃષ્ણ છે. ભીષ્મ પિતામહને યાદ આવે છે કે હનુમાનજીએ હુંકાર કર્યો ત્યારે હું પણ ગભરાયો હતો. તે વખતે મેં યુદ્ધમાં શ્રી કૃષ્ણને વિવેક વગર બાણ માર્યા હતા. છતાં આજે મારું મરણ સુધારવા તેઓ આવ્યા છે. શ્રી કૃષ્ણ જેવો કોઈ દયાળુ નથી અને મારા જેવો કોઈ દુષ્ટ નથી. જેણે ભગવાનને બાણ માર્યા છે. પ્રભુનું શરીર અતિ કોમળ છે. વૈષ્ણવો ઠાકોરજીના ચરણમાં વધારે તુલસી અર્પણ કરતા સંકોચાય છે, કારણ વધારે તુલસીથી તેમના વજન લાગે. અરે ધિક્કાર છે કે મેં પ્રભુના શ્રી અંગમાં મેં બાણ માર્યા છે. ભીષ્મ પિતામહને ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા તૃપ્તિ થતી નથી. તેમની એવી ઈચ્છા છે કે તમારા દર્શન કરતાં કરતાં હું પ્રાણ છોડું. ભીષ્મ પિતામહને થોડી શંકા ગઈ કે બધા ઋષિઓ દ્વારિકાનાથને આસન ઉપર બેસાડ છે તો મને તેમના દર્શન બરાબર થશે નહીં. અત્યારે ઊભા છે, તેથી ચરણથી મુખારવિંદ સુધી દર્શન થાય છે. તેમણે પ્રભુને કહ્યું, હું આ શરીર છોડીને તમારા ધામમાં ન જાઉં ત્યાં સુધી ઊભા રહો. કે સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા
કલેવરમ યાવદિદં હિનોમ્યહં પ્રસન્નહાસારુણલોચનોલ્લ સન્મુખાંબુજોદ્યા નપથશ્ચતુર્ભુજ. ભક્તો ભગવાનને પરતંત્ર વડે તેમણે કહ્યું, દાદા ધર્મરાજને થાય છે કે મારે લીધે મર્યા, કારણ મારે કારણે સર્વનો નાશ થયો. તેમના મનને શાંતિ મળે એવો ઉપદેશ કરો. ભીષ્મ પિતામહ કહે, ઊભા રહો. ધર્મરાજાની શંકાનું સમાધાન પછી પહેલાં મારી શંકાનું સમાધાન કરો. મારું જીવન નિષ્પાપ છે, મારું મન તન પવિત્ર છે, ઇન્દ્રિયો શુદ્ધ છે, મેં પાપ કર્યું નથી, છતાં આજે મને સજા કેમ ભોગવવી પડે છે? મારે બાણ સૈયા પર કેમ સૂવું? મને અતિશય વેદના કેમ થાય છે? ભગવાન ભીષ્મની શંકાનું સમાધાન કરતા કહે છે, દાદાજી, આપે કોઈ પાપ કર્યું નથી એ વાત ખરી છે, પરંતુ તમારી હાજરીમાં થયેલા પાપને તમે આંખ વડે જોયું છે, તેની આ સજા છે. પાપ વખતે તમારી હાજરી અને તે વખતેનું તમારું મૌન એ પણ પાપ છે. માટે કોઈનું પાપ જોશો નહીં કે સાંભળશો નહીં. પાપ કોઈને કહેશો નહીં, કોઈના પાપ વિશે વિચારશો નહીં, તો પણ તમને પાપ લાગશે. ભીષ્મ કહે છે, મને યાદ આવતું નથી મેં કયું પાપ જોયું છે. શ્રી કૃષ્ણ કહે છે, દાદાજી તમે કેમ ભૂલી ગયા હશો? હું પણ ભૂલ્યો નથી, મને બધું યાદ છે. જીવ પાપ કરીને બધું ભૂલી જાય છે, પણ ઈશ્વરને બધું યાદ રાખે છે. ઈશ્વર બધું યાદ હોય છે, ઈશ્વરને બધું યાદ હોય છે. ભરસભામાં દુશાસન દ્રૌપદીને લઈ આવ્યો ત્યારે તમે ત્યાં હાજર હતા. દુશાસન દ્રૌપદીની સાડી ખેંચતો હતો તે તમે જોતા હતા. તમે ભરસભામાં દ્રૌપદીની લાજ લૂંટાતી જોઈ. તમે સભામાં ન્યાય થતો જોયો, તેની આ સજા છે. ભીષ્મ પિતામહે નમન કરી ગુનાની કબૂલાત કરી. ભીષ્મ પિતામહે ધર્મરાજાને સ્ત્રી ધર્મ, આપદ ધર્મ, રાજધર્મ અને મોક્ષ ધર્મ અને સાથે સાથે પરમ ધર્મ અંગેના ઉપદેશો આપ્યા છે. યુધિષ્ઠિર પૂછે છે, દાદાજી, સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? કોના જપ કરવાથી મનુષ્ય જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય છે? ભીષ્મ કહે છે, સ્થાવર જંગમ રૂપ સંસારના સ્વામી બ્રહ્માદિના દેવો, દેશકાળ અને વસ્તુની અપરિછિન્ન ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ વિષ્ણુના સહસ્ત્ર નામોનું નિરંતર સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. સહસ્ત્ર નામનો પાઠ રોજ 2 વખત કરવો. એકવાર ભોજન કરતા પહેલા અને બીજી વાર રાત્રે સૂતા પહેલા. વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે. તેમાં વિધાતાના લખેલા લેખ ભૂસવાની શક્તિ છે. જન્મ મરણના બંધનમાંથી જીવને તે મુક્ત કરે છે. વિષ્ણુ સહસ્ત્રના 15,000 પાઠ કરાય તો એક વિષ્ણુ યાગ કર્યા જેટલું પુણ્ય હાસિલ કરી શકાય. ગરીબ માણસો વિષ્ણુ યાગ ક્યાંથી કરી શકે? પરંતુ ગરીબ માણસ વિષ્ણુ સહસ્ત્રના 15,000 પાઠ કરે તો વિષ્ણુ યાગ જેટલું પુણ્ય પ્રાપ્ત કરે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. પતિ સુખ, પુત્ર સુખ, સાંસારિક સુખ પરમાત્માની કૃપાથી મળ્યું હોય તો તે પરમાત્માની સેવા સ્મરણ જીવ ન કરે તો તે બીજું કોઈ પાપ નથી. તે પછી ભીષ્મ પિતામહ ભગવાનની સુંદર મજાની સ્તુતિ કરે છે. ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વપુંવ ભવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપયુષી યદ્ભવ પ્રવાહ ત્રિભુવન કમનમ તમા
માલવર્ણમ રવિકરગૌરવરામ્બરમ દધાને વપુરલકકુલાવૃતાનનાબ્જમ વિજયસુખેરતિરસ્તુ મે નવદ્યા. હે કે ઇતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિનુભૂમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તું પ્રકૃતિમુપયેષુ યદ્ભવ પ્રવાહ. કે હે નાથ, હું આપના દર્શન ખાલી હાથે કેમ કરું? હું શી તમને ભેટ અર્પણ કરું? હે મારા નાથ, મારા મનરૂપી બુદ્ધિ આજે તમારા ચરણમાં અર્પણ કરું છું. ભગવાન જીવ પાસે ધન માગતા નથી, પણ મન બુદ્ધિ માગે છે. આ જીવ ખૂબ લૂચો છે. જિંદગીમાં કંઈક મુશ્કેલી આવે તો રણછોડરાયના દર્શન કરવા દોડી જાય. તે રણછોડરાયને 11 રૂપિયા ભેટમાં મૂકીને કહે, મેં કોર્ટમાં મારા ભાઈ ઉપર દાવો કર્યો છે, એટલે મારું ધ્યાન રાખજો. તે વકીલને 300 રૂપિયા આપે અને ઠાકોરજીને 11 રૂપિયામાં સમજાવે. ભગવાનને કહે છે, હું તારા દાદાનો પણ દાદો છું, હું બધું સમજું છું. લક્ષ્મીજી ભગવાનને પૂછે છે, હે નાથ, તમે તમારા ભક્તજનોને જલ્દી નજર કેમ નથી આપતા? ત્યારે ભગવાન કહે છે, એ આપે છે તેના બદલામાં કેવું માગે છે તે તો તું જો. ભગવાનને તમારા મન, તમારી બુદ્ધિ અર્પણ કરો. હે નાથ, એકવાર કહો કે તું મારો છે. ભીષ્મ સ્તુતિનો પાઠ કરતા એમ લાગે છે કે ભક્તિ જ મરણને સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો કરશો નહીં. દેહના અવસાન વખતે 20 કરોડ વીંછીઓ કરડે તેટલું દુઃખ થાય છે, પણ ભક્તિ મનુષ્યનું મરણ સુધારે છે. ભીષ્મ પિતામહ જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી. તેઓ કહે છે, હે નાથ, હું આપને શરણે આવ્યો છું. એમ નથી કહેતા કે હું બ્રહ્મરૂપ છું. કહે છે કે હું તમારો છું, તમારા શરણે આવ્યો છું. ભગવાન સહેજ આ ઠપકો આપતા બોલ્યા, તમને મારો એમ કેમ કહું? તમે મારા અર્જુનને ઘણા બાણ માર્યા છે, તે કેમ ભૂલાય? ભીષ્મ કહે છે, તમે તો જાણો છો કે પાંડવો પર મારો કેવો પ્રેમ છે. તે વખતે મારું શરીર કૌરવ પક્ષનું હતું, પણ મારું મન તો પાંડવ પક્ષમાં હતું. હું બાણ છોડતો ત્યારે મનમાં ભાવના કરતો હતો કે જીત પાંડવોની થાય. શ્રી કૃષ્ણ કહે, તમે શરીરથી પાંડવ પક્ષમાં આવ્યા નહીં ને, તમે કૌરવોના પક્ષમાં રહી મારા પાંડવો સામે લડ્યા છો. ભીષ્મ પિતામહ કહે છે કે હે નાથ, તે વખતે અર્જુનના રથ પર તમે બિરાજતા હતા. તમારા દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા હતી, એટલે સતત તમારા દર્શન થાય તે માટે હું સામા પક્ષે કૌરવોના પક્ષમાં ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારું સ્વરૂપના દર્શન મને બરાબર ન થાય, એટલે હું સામા પક્ષે ગયો છું. તો બીજા શ્લોકની અંદર કહ્યું કે જેમનું શરીર કમળ જેવું સુંદર, નીલા તમાલ જેવું નીલવર્ણ, જેના ઉપર સૂર્યના કિરણો સમાન શ્રેષ્ઠ પીતાંબર ફરફરી રહ્યું છે, મુખ ઉપર કમળ સમાન ગૂંચવાયેલી લટો લટકતી રહે છે, એવા અર્જુન સખા શ્રી કૃષ્ણ મારી નિષ્કપટ પ્રીતિભા પાર્થ સખે રતિર્મામસ્તુ. એવા પાર્થ સારથીને રોજ નિહાળો. હે નાથ, મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓનું આપને સોંપું છું. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે. મારી નિષ્કામ બુદ્ધિ તમને મનને હું અર્પણ કરું છું. મને ફક્ત ભગવાનને જ આપજો, મન ફક્ત ભગવાનને જ આપજો. જગતમાં કોઈ સ્ત્રીને તો કોઈ પુરુષને મન આપે છે, પણ ભગવાનને મન આપતા નથી. ભગવાન તમારી પાસે ધન નહીં, પણ મન માગે છે. ભગવાનને રોજ પ્રાર્થના કરો કે હે નાથ, મારા શરીર રથ ઉપર આપ બિરાજો. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને કાબુ પર મેળવો, તો તેને તમે અટકાવજો. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયોને કબજે રાખો. મારો રથ સહી સલામત પાર ઉતારો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારનું મરણ સૂચે છે. હે નાથ, આપે જગતમાં મારી કેટલી પ્રતિષ્ઠા વધારી.
મને કેટલું માન આપ્યું. મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞાઓ જતી કરી છે. ભગવાન વિચારવા લાગ્યા કે ડોસો ખૂબ ચતુર છે, કેવું સરસ બોલે છે. કૃષ્ણે મહાભારતની લડાઈમાં હથિયાર કે કોઈ શસ્ત્ર અસ્ત્ર હાથમાં નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હતી ત્યારે ભીષ્મ કહેલું કે હે, હું ગંગા પુત્ર છું, યુદ્ધમાં એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું પડશે. ભીષ્મે અર્જુન ઉપર બાણની વર્ષા કરી મૂકી. ભીષ્મના બાણોથી અર્જુનને મૂર્છા આવી ગઈ, છતાં ભીષ્મ બાણોનો મારો ચાલુ રાખે છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આ ભીષ્મ મારા અર્જુનને મારી નાખશે, જો એમ થશે તો અનર્થ થઈ જશે. ભગવાને પ્રતિજ્ઞા ભંગ કર્યો. શ્રી કૃષ્ણ રથમાંથી કૂદી પડ્યા અને રથનું પૈડું લઈને ભીષ્મ તરફ દોડ્યા છે. ભીષ્મ તે વખતે શ્રી કૃષ્ણને નમન કરે છે, ભગવાનનો જય જયકાર કરે છે. કેવા દયાળુ છે મારા ભગવાન. ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા તે પોતાની પ્રતિજ્ઞાઓને જતી કરે છે. ઈશ્વરની આ લીલા ભગવાન પોતાના ભક્તોને ખૂબ જ માન આપે છે. ભગવાન કહે, મારી હાર ભલે થાય પણ મારા ભક્તોની જીત થાય. ભીષ્મ કહે છે, મારી અને તમારી બંનેની પ્રતિજ્ઞા સાચી. તે સમયે તમારા બે સ્વરૂપોના દર્શન થયા છે. એક સ્વરૂપ રથમાં બિરાજ્યા છો ને બીજા સ્વરૂપે રથ ઉપરથી કૂદી પડ્યા છો. ભીષ્મ એટલે મન અને અર્જુન એટલે જીવાત્મા. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ ખૂબ કરે, પણ મન સંકલ્પ વિકલ્પ રૂપી બાણ મારે એટલે અર્જુન રૂપી જીવ ઘાયલ થાય છે, તેને મૂર્છા આવે અને આ જીવ પ્રભુને શરણે જાય ત્યારે પ્રભુ આ મનને શાંત કરે. ભીષ્મ પૂછે છે, ભગવાન હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મ કરેલી સ્તુતિ અલૌકિક છે, તે કંઠસ્થ કરવા જેવી છે. અને ભીષ્મ સ્તવરાજ સ્તોત્ર જે કહે છે એ સ્તુતિ પછી ભીષ્મ ઉત્તરાયણમાં દેહ છોડે. ભીષ્મ પિતામાં ભગવત સ્વરૂપમાં લીન થયા. ઉત્તરાયણમાં મરણ થાય તો દેહનો ઉત્સર્ગ થાય, પરિપક્વ મૃત્યુ ગણાય. પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે તેનું દક્ષિણાયનમાં મરણ થયું કહેવાય. સંતોનો જન્મ સાધારણ હોય છે પણ મરણ મંગલમય હોય છે. ભીષ્મ મહાજ્ઞાની હતા, છતાં તેઓ પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા. તે બતાવે છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. માનવ જીવનની છેલ્લી કસોટી મરણ છે. જેનું જીવન સુધરે તેનું મરણ સુધરે, અને મરણ ત્યારે સુધરે જ્યારે જીવનની દરેક પળ સુધરે. માટે કરણી એવી કરો કે જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસે જગ રોય. પ્રતિક્ષણ મેં જે ઈશ્વરનું ધ્યાન કરે તેનું મરણ સુધરે છે. જીવનમાં ક્ષણનો અને કણનો દુરુપયોગ ન કરો. જે કણનો દુરુપયોગ કરે તે દરિદ્ર થાય, અને જે ક્ષણનો દુરુપયોગ કરે તેનું જીવન બગડે. પ્રતિક્ષણનો જે માણસ સદુપયોગ કરી જાણે છે એનું જીવન અને મરણ બંને સુધરે છે. અંતકાળનો સમય બહુ કઠિન છે. તે વખતે પ્રભુનું સ્મરણ થવું બહુ કઠણ છે. જેનું આખું જીવન એના પાછળ ગયું છે તે જ અંતકાળે તેને યાદ આવે છે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહિયાવત નાહી. જે આખું જીવન ભગવત સ્મરણ કરશે તે કદાચ અંતકાળ ભગવાનને ભૂલી જાય તો પણ ભગવાન તેને યાદ કરશે. સત્કર્મ કદાપી વ્યર્થ જતું નથી. ભગવાન કહે છે, મારો ભક્ત ભલે મને ભૂલી જાય પણ હું તેને નહીં ભૂલું. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા ભગવાન પધાર્યા. ભીષ્મ પિતામહનું મરણ સુધાર્યું. દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ તો થયું, પરંતુ દાદાને સદગતિ મળી તેથી આનંદ થયો. યુધિષ્ઠિર ગાદી પર બિરાજ્યા. એ હસ્તિનાપુરના રાજા બન્યા છે. ધર્મરાજાના રાજ્યમાં ક્યાંય દુષ્કાળ નથી, અતિવૃષ્ટિ નથી, અનાવૃષ્ટિ પણ નથી. તેમના પવિત્ર રાજ્યમાં કોઈ મૂર્ખ નથી, કોઈ રોગી નથી, કોઈ દુઃખી નથી. ધર્મની મર્યાદાથી ચાલ્યા કરે છે. સતત પાલન કરતા એવા રાજા. કોઈ દિવસ કોઈ વ્યક્તિ દુઃખી નથી, કોઈ રોગી પણ નથી. ભોગ વાસના તો અનેક જન્મોથી રમતી આવી છે.
તેનો ત્યાગ જલ્દીથી થઈ શકતો નથી, પરંતુ વિવેકથી ભોગ ભોગવવામાં આવે તો ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે છે. મનુષ્ય ધર્મની મર્યાદામાં રહી અર્થ કામ ભોગવે તો સુખી. મર્યાદામાં રહીને ભોગવે તો એ સુખી થાય. સદાચાર અને સંયમને નહીં વધારો તો સંપત્તિમાં પણ આનંદ નહીં આપે. મનને એકદમ સંકલ્પ રહિત કરવું ખૂબ મુશ્કેલ છે, માટે પવિત્ર સંકલ્પ કરો. પરમાત્માના ચરણોમાં દ્રઢ આશ્રય કરો તો જ મન શાંત થશે. જીવનમાં સદાચાર સંયમને વધારો તો સંપત્તિ જરૂર આનંદ અને ઉલ્લાસ આવશે. સૂતજી કહે છે, ધર્મરાજાના રાજ્યમાં ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. કહેવાય કે આરોગ્યમ ભાસ્કરાત ઈચ્છે મોક્ષમ ઈચ્છે જનાર્દનાથ, કે સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ ભગવાન છે. બીજા બધા દેવો ભાવનાથી સિદ્ધિ આપે છે, જ્યારે સૂર્યનારાયણ કોઈ ભાવના કરવાની જરૂર નથી. પ્રત્યક્ષ દેવ સૂર્યની આરાધના કરો, તેમની આરાધના કરવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે. ધર્મરાજા સૂર્યનારાયણની આરાધના કરતા. સૂર્યનારાયણની ઉપાસના કરનાર કદી દરિદ્ર થતો નથી. ઓછામાં ઓછા રોજ 12 સૂર્ય નમસ્કાર કરો. વનમાં સૂર્યદેવે યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું. સૂર્યનારાયણની કૃપા વગર બુદ્ધિ ઠેકાણે આવતી નથી. સૂર્યનારાયણ જગતને સતત પ્રકાશ આપતા રહે છે. જો તે બહાર ન આવે તો જગતમાં પ્રલય થઈ જાય. સૂર્યદેવ તો સમસ્ત સ્થાવર જંગમનો આત્મા છે. રામજીને પણ સૂર્યનારાયણે શક્તિ આપી, ત્યારે જ તેઓ રાવણને મારી શક્યા. રામજીએ આદર્શ બતાવ્યો છે કે હું ઈશ્વર છું, છતાં સૂર્યનારાયણની આરાધના કરું છું. ધર્મરાજા પવિત્ર રાજમાં કોઈના ઘરમાં ઝઘડો ન હતો. પુત્ર માતા પિતાની આજ્ઞા પ્રમાણે વર્તતો. યથા રાજા તથા પ્રજા. રાજા ધર્મિષ્ઠ હોવાથી પ્રજા પણ ધર્મિષ્ઠ હતી. યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી શ્રી કૃષ્ણ દ્વારિકા પધારે. દ્વારિકાના લોકો રથયાત્રાના દર્શન કરે. શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં છે. સોનાનો રથ ઉપર દ્વારિકાધીશ બિરાજમાન છે. આપણે થોડી ઝાંખી કરીએ તો હૃદય પીગળે છે. રથમાં બિરાજેલા દ્વારિકાનાથના દર્શન રોજ કરો. શરીરરૂપી રથ ઉપર શ્રી કૃષ્ણને નિહાળો. હૃદય સિંહાસન ઉપર પરમાત્માને પધરાવી ભક્તો તેના દર્શન કરે છે. જ્ઞાનીઓ લલાટમાં સમાધિમાં બ્રહ્મ દર્શન કરે છે. શ્રી કૃષ્ણ દ્વારિકામાં પધારે. નગરજનો કહે, હે નાથ, આપની કૃપાથી અમને સર્વ સુખ મળ્યું હતું, પરંતુ એક વાતનું દુઃખ હતું કે આપના દર્શનનો અમને લાહવો નહોતો મળતો. સર્વને શ્રી કૃષ્ણ દર્શનની આતુરતા હતી. ભગવાનને અનેક સ્વરૂપો ધારણ કર્યા છે ને એકી સાથે 16,000 રાણીઓના મહેલમાં પ્રવેશ કર્યો. ભગવાનના વાક ચાતુર્ય છે. એટલા માટે કહ્યું, સ એષ લોક વિખ્યાત પરીક્ષિદિતિ યત પ્રભુ ગર્ભદૃષ્ટ મનોધ્યાયાન પરીક્ષેત નરેસ્વિહ. દરેકને કહે છે કે તારે ત્યાં પહેલો આવ્યો છું, તને દર્શન પહેલાં આપ્યા છે. બીજે દિવસે રાણીઓમાં પ્રેમનો ઝઘડો થાય. શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા છે. તે સમયે કામદેવ લડવા આવ્યો છે. રાસલીલામાં કામદેવની હાર થઈ હતી, ત્યારે તેને મનમાં વસવસો રહી ગયો હતો કે તે વખતે શ્રી કૃષ્ણ બાળક હતા. તે વખતે હું હાર્યો અને એ હાર ન ગણાય. કામદેવ શ્રી કૃષ્ણને કહે, જ્યારે સુંદર યુવતીઓ તમારી સેવા કરતી હોય તે વખતે મારે લડવું છે. સર્વ રાણીઓનો હાવભાવથી શ્રી કૃષ્ણને રાજી કરવા પ્રયત્ન કરે, પણ શ્રી કૃષ્ણ અજય રહ્યા છે. જંગલના ઝાડ નીચે બેસી કામને મારે તે તો સામાન્ય છે, પણ જે અનેક સુંદર રાણીઓ વચ્ચે રહીને કામને જીતે એ જ પરમાત્મા છે. અરે કામ શ્રી કૃષ્ણનું ચિંતન કરનારને ત્રાસ આપી શકતો નથી, તો શ્રી કૃષ્ણને શું ત્રાસ આપી શકવાનો? ઈશ્વર એ જ છે કે જે કામને આધીન થતો નથી. કામને આધીન થાય તે જીવ. શ્રી કૃષ્ણ યોગેશ્વર છે, શંકર યોગીશ્વર છે.
12મા અધ્યાયમાં પરીક્ષિતના જન્મની કથા છે. સૌનક ઋષિ સૂતજી કહે છે કે હે સૂતજી, રાજા પરીક્ષિતના જન્મથી લઈ તેના મરણ સુધીના શ્રેષ્ઠ કથા તમે કહી સંભળાવો. સૂતજી કહે છે કે ઉત્તરાને ત્યાં બાળકનો જન્મ થયો અને જન્મવેદ ચારે તરફ જોવા લાગ્યો કે માના પેટમાં જે ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ દેખાતા હતા તે ક્યાં છે. ધરતી પર આવ્યા પછી પરીક્ષિત પ્રથમ ભગવાનને શોધે છે. પરીક્ષિત ભાગ્યશાળી છે કે જેને માતાના ગર્ભમાં પરમાત્માના દર્શન થયા. પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે. યુધિષ્ઠિર બ્રાહ્મણોને પૂછે છે, આ બાળક કેવો છે, તેનું ભવિષ્ય અમને જણાવો. બ્રાહ્મણોએ કહ્યું, આ બાળક સર્વ ગ્રહો સાનુકૂળ છે. એક મૃત્યુ સ્થાનના ગ્રહો બગડેલા છે. આનું મૃત્યુ સર્પદંશથી થશે, પરંતુ તેને સદગતિ મળશે. બીજા ગ્રહો સારા હોવાને લીધે આ તેનો છેલ્લો જન્મ છે. જન્મ કુંડળીમાં 9મા સ્થાને સ્વગૃહે ઉચ્ચ ક્ષેત્રનો ગુરુ બેઠો હોય તો તે જીવ અવશ્ય ધર્માત્મા બને છે. રાજા પરીક્ષિત ધીમે ધીમે મોટા થાય છે. 14મા અને 15મા અધ્યાયમાં ધૃતરાષ્ટ્ર પાંડવોના મોક્ષની કથા કહી. 16મા અધ્યાયથી પરીક્ષિતના ચરિત્રનો આરંભ થયો છે. વિદુરજી તીર્થયાત્રા કરતાં કરતાં પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. ત્યાં તેમને ખબર મળે છે કે સર્વ કૌરવોનો મહાભારતના યુદ્ધમાં વિનાશ થયો છે. ધર્મરાજા ગાદી ઉપર આવ્યા છે. ફક્ત ધૃતરાષ્ટ્ર ધર્મરાજાને ત્યાં ટુકડા ખાઈ પોતાનું શેષ જીવન ગાળે છે. ધર્મરાજાના દરબારમાં વિદુર કાકા પધાર્યા. ધર્મરાજા તેમનું સ્વાગત કરે છે. વિદુરજી માન લેવા નથી આવ્યા, તે તો પોતાના ભાઈને બંધનમાંથી છોડાવવા આવ્યા છે. વિદુરજીએ 36 વર્ષ યાત્રા કરી, પરંતુ તેનું વર્ણન માત્ર 32 શબ્દોમાં કર્યું છે. કે આજકાલ લોકો આટલી બધી યાત્રાઓ કરી તેમે વારંવાર યાદ દેવડાવે. સુખી થવું હોય તો તમારા હાથે થયેલું પુણ્ય ભૂલી જાઓ ને પાપ થાય તે અવશ્ય યાદ રાખો. એના પછી જે આગળની વાત કરી છે, જે વિદુર કાકાએ ધૃતરાષ્ટ્ર સાથેનો સંવાદ, એ આવતીકાલે એટલે કે 9મા દિવસની અંદર જોઈશું. આજનો સમય, આજની કથા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરીએ. આવો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.